હા તો હવે એક નવી શરૂઆત મારે કરવાની છે. જો આદેશ કરું, ખાલી તમારા એક ગામમાંથી 100-200 લોકો આવતા હોય, 100-200, 300, 500 લોકો આવતા હોય, કઈક ગામડાઓમાંથી 1000 લોકો આવે એક વિસ્તારમાંથી, એક ગામમાંથી. તો જે ગામમાંથી 100 લોકો આવતા હોય ને, એક જ તમને ખબર હોય કે અમારા ગામમાં મારી તારા ભક્તો, ભાવિક ભક્તો અમારા ગામમાં 100 તારા ભાવિકો છે, તે 100 ભેગા થઈ અને તમારા ગામમાં એક ચબૂતરો બનાવો. હું કઉ છું પૈસા ખૂટ જ મારી જોડથી લઈ જજો. ચબૂતરો બનાવો, ચકલાન ચણ નાખવાનો ચબૂતરો બનાવો. જે ગામમાં ના હોય વ્યવસ્થા જગ્યાની ના થતી હોય મને કરજો. પંચાયતની જગ્યા એ નહીં માનતો હોય તો ફાડી વહેલી. શું કીધું? કરશો ને આટલું? અને ખાલી રામ રામ લખી દેજો તોય ચાલશે, મારું નામ નહીં લખવાની જરૂર. ખાલી રામ રામ લખી લેજો, રામ ભરોસે, વાત પૂરી. જાઓ તમારા ગામના તમારા બનાવેલા ચબૂતરામાં એક એક ચકલા ત્રણ ખાશે ને એનો હિસાબ કરીશ, મારો ભગવાન હિસાબ કરશે. કેમ કે આજે એ પશુ પક્ષીનું કોઈ નહીં રહ્યું. આજે કબૂતરના ચણ નાખવા વાળા પટેલ જોતો ખરા. શું કહું, દુનિયા તો જો કેટલી નઠારી, કેટલી સ્વાર્થી છે આજની દુનિયા. મનુષ્ય જેટલો સ્વાર્થી છે કે કબૂતરાથી રોગ થાય છે એવું ટીવીમાં આલ્યું. કઈક લોકો બચારા કબૂતરના ચણ નાખતા બંધ થઈ ગયા તો માણસો રોગ ફેલાવે છે, એનાથી નહીં થતું કશું. જાત જાતના પનીરના વડાપાઉં બર્ગર ખાવાથી રોગ નહીં થતા, ચીઝ ખાવાથી રોગ નહીં થતા, હોટલનું હડેલું ખાવાથી રોગ નહીં થતા. કબૂતરાથી રોગ થઈ જાય છે માણસોને.